હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. નોકરી ચાલુ કરીને મિત્રો ત્યારથી એક ફાયદો થયો કે આપણે ઘરે હોય ને તો આપણે કોઈ ઉઠાડતું નથી. આપણે જ્યારે ઉઠીએ ને ત્યારે આપણું સવાર ને હા ઉઠીને ગરમા ગરમ ચા પીવા મળે ને એ પણ ત્યારમાંથી તો અલગ. આજે મેં કીધું ટાઈમ મળ્યો, હાલો ગોલુને ફોન કરીને કરીએ જાજી બધી વાત. મેં ઇન્સ્ટામાં રીલ્સ જોઈને મેં કીધું આ વસ્તુ તો મારે જોઈએ જ છે, મારે મંગાવી જ છે. ને ખાતામાં પૈસા પડ્યા હોય ને એટલે જોઈ લો તમે કેવો ફાયદો થાય. મને આજે ખબર પડી કે લોકો ઘરે બેઠા બેઠા કેટલું બધું સ્કિન કેર કરે. મેં કીધું આપણું એટલું બજેટ તો નથી, પણ મુલતાની માટી લગાવી લઈને સ્કિન કેર કરી લે. જોઈ લ્યો મિત્રો, આપણે ઘરે હોય પણ આપણને શાંતિ ના હોય. હા, આપણને કોઈ કઈ કહેતું નથી, પણ આપણને ગમે ઘરનું બધું કામ કરવું. બીકોઝ આઈ એમ અ ડાઈ છોકરી મિત્રો. તમને બધાને ખબર જ છે હું કેટલી ડાઈ છું. જ્યારે હું ભણવા જતી ને મિત્રો ત્યારે આ દિવસની 2 જ ખાઈ શકતી હતી, કેમ કે 2 જ રૂપિયા મળતા હતા. બટ હવે આપણે નોકરી કરીએ છીએ, આપણે કમાઈએ છીએ, તો હવે આપણે અનલિમિટેડ ખાઈ શકીએ. જો મિત્રો, દાળમાં મને ખબર નથી પડતી કે આ દાળ કઈ છે, પણ આ દાળ મને ભાવે છે બહુ. જો તમને કોઈને ભાવતી હોય ને તો કોમેન્ટ કરી દેજો. બહાર તરબૂચ વાળા ભાઈ એવા, મેં કીધું હાલો મમ્મી તરબૂચ ખાવું, આપણે લેવા માટે જાય. મને જોઈને આ બધાને એમ થયું કે આને જ તડકો લાગે, પણ મારે એને કેમ સમજાવું કે મેં આજે જ સ્કિન કેર કર્યું છે ભાઈ. નેટફ્લિક્સની મેમ્બરશિપ લીધી છે એટલે આપણે ને CID મૂકી દીધું, એને મૂવી જોવાનું ચાલુ કર્યું. પૈસા તો વસૂલ કરીએ ને. એની ટાઈમ ચા આપણી ફર્સ્ટ નંબર ઉપર છે, પછી ભલે શિયાળો ઉનાળો કે ચોમાસું હોય. હાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.